યુવતીની છેડતી થઈ છે। સુરતથી આ મહત્વના સમાચાર છે। અલથાણમાં યુવતીની છેડતીની ઘટના, જ્યાં મુસ્લિમ યુવકે છેડતી કરાતા લોકોમાં રોષ છે। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને ઉમટ્યા હતા। હાલ પીડિત યુવતીના પરિવારમાં પણ ભારે આક્રોશ છે અને સાથે ધારાસભ્ય મનુ પટેલ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે। એસીપી સહિતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। અલથાણ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાલ હાથ ધરી છે। એક મહત્વના અપડેટ સુરતથી, જ્યાં અલથાણમાં યુવતીની છેડતીની ઘટના છે અને મુસ્લિમ યુવક દ્વારા છેડતી કરાતા અત્યારે ભારે રોષ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। તો હાલ પીડિત યુવતીના પરિવારની અંદર પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, યુવતીની છેડતીની ઘટના છે, શું વધુ અપડેટ સામે આવી રહી છે? જી ચોક્કસથી આજે ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરા છે, તે રસ્તા પરથી પસાર થતી હતી। તે સમયે 45 વર્ષીય કહી શકાય આધેડ જે છે તેને આ સગીરાની છેડતી કરી હતી। જો કે આ આધેડ છે તે અન્ય સમાજનો હોવાને લઈને મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થઈ ગયા હતા અને આધેડને જે છે તે માર પણ મારવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે ઘટના સ્થળ પર અલથાણ પોલીસ પહોંચી હતી, પરંતુ લોકો એકઠા થઈ ગયા હોવાના કારણે પોલીસની હાજરીમાં જ લોકોએ આ નરાધમ હતો તેને જે છે તે મેથી પાક ચકાડ્યો હતો અને આ મામલાની ગંભીરતા ધ્યાને રાખીને ધારાસભ્ય મનુ પટેલ છે તાત્કાલિક જે છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ અધિકારી સાથે ચર્ચા કરીને સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા। જોકે સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસ બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો હતો। એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી। જોકે જે રીતે ધોરણ 10ની આ જે સગીરા છે તે જે રસ્તા પરથી જતી હતી અને મુસ્લિમ યુવકે તેની આધેડ છે તેને છેડતી કરી હોવાને લઈ લોકોમાં છે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ 1 થી 1.5 કલાક સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરી રાખ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ પણ હાજર થયા હતા અને આ આધેડને લોકોને સોંપી દેવા માટે લોકોએ અપીલ પણ પોલીસને જે જણાવ્યું હતું, પરંતુ પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સ્ટેશનની આસપાસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને લોકોના ટોળાને હજી શાંતિ રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી। જી બિલકુલ, માહિતી સાથે જોડાવા બદલ અમિત આપનો આભાર, પરંતુ આગળ પણ માહિતી મેળવતા રહીશું। હાલ જે સુરતની આ ઘટના છે અને અલથાણની અંદર યુવતીની જે છેડતી કરવામાં આવી હતી અને તેને લઈ અત્યારે મુસ્લિમ યુવકે છેડતી કરાતા અત્યારે લોકોમાં પણ ભારે રોષ છે। જોકે હાલ સ્થાનિકોએ જે અલથાણ પોલીસનો ઘેરાવ કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે અને સાથે જ અત્યારે સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ટોળાને વિખેરવા માટે અલથાણ પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો।